નવરાત્રિના સમયમાં ઘણીવાર ખેલૈયાઓમાં હાર્ટ એટેકની ઘટના સામે આવી છે, ત્યારે આવી ઘટનાને ટાળવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે। આ માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ સૂચનો આપ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ખેલૈયા સ્વસ્થ રહીને ગરબા રમી શકે છે। લાંબા રાઉન્ડ રમવાના બદલે ટૂંકા રાઉન્ડ રમવા જોઈએ, સાથે જ સમયાંતરે પ્રવાહી પદાર્થ લેતા રહેવું જોઈએ અને જો તબિયત ખરાબ લાગે તો તરત તબીબીની સલાહ લેવી જોઈએ। નવરાત્રી દરમિયાન પૂરતી ઊંઘ લેવાની પણ સલાહ નિષ્ણાંતો આપી રહ્યા છે। ભૂખ્યા પેટે અને વિધાઉટ હાઇડ્રેશન એટલે કે પાણીનું પ્રવાહીનું સેવન કર્યા વિના જે છે ગરબા રમવા હિતાવહ નથી। ગરબા રમતા પહેલા સંપૂર્ણ રીતે તમારા શરીરની અંદર ગ્લુકોઝની માત્રા છે એ જાળવવી જોઈએ। આ ઉપરાંત ગરબા માટે એકદમ સ્ટ્રેનિયસ લાંબા રાઉન્ડ કરતા થોડા કટકાના વિરામે તમારે થોડો આરામ જે છે એ ખૂબ જરૂરી છે। સળંગ રાઉન્ડ 1 કે 1.5 કલાક સળંગ રીતે તમારે કોઈ પણ પ્રકારની એરોબિક એક્સરસાઇઝ એટલે કે ગરબા એક પ્રકારની એક્સરસાઇઝ જ છે, પરંતુ સળંગ જે છે એ ના કરતા થોડો પોઝ એટલે કે વચ્ચે વિરામ લેવો ખૂબ જ હિતાવહ છે। વિરામના સમયે પણ તમારે જે છે એ ખાસ કરીને તમારા શરીરમાંથી જે પાણી જે છે અથવા પ્રવાહીની માત્રા જે પરસેવા સ્વરૂપે નિકાલ થઈ હોય તો એ ઇન્ટેક જે છે એ ખૂબ કરવો જરૂરી છે। એટલે કે સમયાંતરે તમારે ઇન બિટવીન પાણી અથવા ગ્લુકોઝનું સેવન પણ કરવું હિતાવહ છે। ખાસ કરીને ઘણી વખત લોકો જે છે હાઇડ્રેટેડ જ્યુસ અથવા ઘણી વખત જે ઠંડા પીણાનું સેવન કરતા હોય તો એ પણ લઈ શકાય છે, પરંતુ અતિશય ગળ્યા અને અતિશય ઠંડા પીણા જે છે એનો આગ્રહ જે છે રાખવો જોઈએ નહીં। આ ઉપરાંત ઇન બિટવીન તમારે જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ મને શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડી રહી છે, મને ચેસ્ટ પેઇન એટલે કે છાતીમાં કોઈ દુખાવો થઈ રહ્યો છે, આવા સંજોગોમાં તાત્કાલિક જે છે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈ પણ હોસ્પિટલમાં જઈને તમારે આ બાબતે નિદાન કરાવવું જોઈએ કે